હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરી 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે તેવું તેમનું કહેવું છે। ગુજરાતમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહે તો પણ નવાય નહીં। ઉત્તર ભારતમાં રેકોર્ડ તોડ ઠંડી પડશે। 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો અને ઘટાડો પણ રહી શકે છે। લાનીનોની અસરને કારણે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે। 24 થી 30 ડિસેમ્બર સુધી માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરી સાબરકાંઠા અને મહેસાણામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અરવલ્લી, પંચમહાલ અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન ફૂંકાશે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવાયું છે। एक नबળો પશ્ચિમ વિક્ષોભ આવે છે। એ પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે હટી જતાં ઠંડી રહેવાની શક્યતા રહે છે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હરિતના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। તારીખ 24 થી 30 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે રાજ્યના ભાગોમાં, અને 24 થી 30માં રાજ્યના ભાગમાં હવામાનમાં મોટો પડતો આવવાની શક્યતા રહે। એટલે હવે ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહે છે। આમ છતાં મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે।